કરો, ટપ્પો નહીં પડે. 5 સુધી તો એકદમ બોખેલો હોવો જોઈએ. 360 into 1 360, 360 into 2 into 3 into 4 into 5. આના વગર દાખલા ના થાય. ચલો સ્ટાર્ટ કરું છું, ધ્યાન આપજો. પછી જે ડાઉટ હોય એવી શીખવાડીશ નાની માં. સાઈનના સાઈન 765 ની આજુબાજુ ચેક કરવા, એટલે આ મોડે હોવું જોઈએ. હંમેશા પેપરમાં અહીંયા એવો જ નંબર આપશે જ્યાંની આજુબાજુ. બરોબર? તો અત્યારે 765 છે એટલે 720. તો મારી 720 ગર્લફ્રેન્ડ છે, પણ મારે કરવાની છે કેટલી? તો મારે બીજી એમાં 45 ઉમેરવી. એટલું પહેલા સ્ટેપમાં કોઈ ડાઉટ કે કેવી રીતે બનાવ્યું મેં? આગળ સાંભળજો. સાઈનના 45 ના આને રેડિયનમાં લખવા 4. હવે તમને યાદ હોય તો બાયોલોજી વાળા જોડે જે મેં લેક્ચર લીધો હતો એમાં મેં તમને શીખવાડ્યું હતું કે પાઈની તાકાત. જો બાયોલોજીના લેક્ચરની ફૂલ જરૂર છે આજથી, એટલે હું બાજુમાં દોરીશ. તમને ટપ્પો ના હોય કે ભૂલી ગયા હોય કે તમે વાંચ્યું જ ના હોય તો કહેજો ને, તો ટપ્પો જ નહીં પડે. 4 પાઈ. પાઈની તાકાત નથી કે જો પાઈ આવે ને તો બાજુ વાળું ના બદલાય, અને π/2 આવે ને તો આ પાઈ છે એટલે નહીં બદલાય. sin 45. ઉભારો, હજી પતી નહીં ગયું. પછી મેં બાયોલોજીના લેક્ચરમાં કીધું હતું કે ચરણ જોયા વગર મેથ્સ નહીં ગમે. તો કયું ચરણ છે જોવા? શું કર્યું? કશું મોડે નહીં કર્યું એનો મતલબ બેટા. જે સૌથી ઇમ્પોર્ટન્ટ લેક્ચર લીધો છે મેં આખા વર્ષનો, એક એક જગ્યાએ જરૂર પડશે, તમને આવડતું નહીં. આ 0, આ 2 પાઈ, આ 4 પાઈ, આ π/2, આ પાઈ, 3 π/2. અહીંયા 2 નો ગેપ હોય, અહીંયા 4 તો જો 4 પાઈ પ્લસ એટલે 4 પાઈ માં શું થાય છે? 4 પાઈ પ્લસ ઓલ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં બધા એટલે આ પ્લસ રહેશે. જો 4 પાઈ માઇનસ હોત, જો 4 પાઈ તો નીચે જાત. નીચે તો કોણ પોઝિટિવ છે? આ તો કોણ છે? તો પછી હું આગળ માઇનસ લગાવું. 10માં આવું નહોતું. ક્લિયર? ચલો sin 45 ની વેલ્યુ જવાબ આવી ગયો. તમે યુનિક વસ્તુ સમજ્યા કે ગોખાઈ ગયું તમારથી ખાધી? 10માં તમને એવું શીખવાડવામાં આવ્યું છે કે sin 45 1/√2 થાય. જો આ રહ્યું 45 છે, જો આ 0 અને એવું તો 45 વચ્ચે. તો આ તમને એવું કહે છે કે ગાંડો થઈ ગયો છે તું? 45 એકલો 1/√2 થોડી થાય. દુનિયામાં હજારો એવા છે જે 1/√2 થાય. તો મેં એને પૂછ્યું કેવી રીતે? તો કે જો આ 45 છે, ફરી વાર પાછો આવ્યો. જો તું ત્યાં પહેલેથી 45 હતા અને હું આખું સર્કલ ફરીને આવ્યો એટલે 360. 405 પણ હતા. પછી હું હજી ફરી વાર પાછો આવું 765. હજી 360 ઉમેરો તમે 6 1100. તો જો મને sin 1125 પૂછ્યું હોત ને, પછી આ તો કેવું ફર્યા તમે? જો સાંભળજો શાંતિથી, એકદમ પરફેક્ટ શીખવાડીશ. કેવું ફર્યા તમે? એન્ટી ક્લોકવાઇઝ. કોકને મન થાય કેવું? તો જો આ 45 છે, તમે ફરીને તો -360. નેગેટિવ ફર્યા તમે તો 360 માંથી 45 જાય તો બી 1/√2. પછી કોઈ કે હજી મારે એક બીજો રાઉન્ડ મારવો છે, તો બીજા -360 તો -675. તો તમે એવું મગજમાંથી કાઢી નાખો કે શું sin 45 એકલું જ? અને જેવું મેં આનું એક્ઝામ્પલ આપ્યું એવું કોના માટે લાગુ પડે? 1/√2 કોની વેલ્યુ છે? તો આન્સર એક ઓરિજિનલ શું છે? sin. પણ એ કે જરૂરી એવા હજારો sin છે કે જેની વેલ્યુ 1/√2 થાય.
તમે જો ફર જ કરો આ બાજુ ફર ફરીને આમ આવો 360 ઉમેરાશે, પછી પાછું ફરો બીજું 360, પાછું ફરો તો ડિગ્રી અને રેડિયન બદલાતા જાય છે, પણ એની જે ના બદલાતી રહે એ ફિક્સ છે, અચળ કોન્સ્ટન્ટ. સમજ્યા કે ના સમજ્યા? તો sin 45 આવતું તો 10માં, તો તમે ટેબલ જોઈને શું કરી દેતા? મૂકી દેતા હતા ટેબલમાંથી ગોખેલું. હવે આવી રીતે અણસંડ આવશે તો એ અણસંડને પહેલા તમારે સોલ્વ કરવાનું અને પછી એનો અહીંયા જે છેલ્લું સ્ટેપ હશે ને એ બાજુ જે ટ્રીગોનું ટેબલ હતું ને એમાંથી જશે, ટ્રીગોના ટેબલમાંથી. બોલો ક્લિયર? શું કરવાનું? રિપીટ કરું. અહીંયા જે બી નંબર આપે ને એની બાજુનો ટેબલ ગોતવાનો. 360 નો ટેબલ 360 એટલે આખું સર્કલ ખબર છે? 2π એટલે 2π એટલે 360 એનું ટેબલ. તો મારી પાસે જેવું 720 છે તો હું 720 પ્લસ 765. હવે 720 એટલે શું? કોકમાં અહીંયા પાઈ આવશે, કોકમાં અહીંયા π/2. જો પાઈ આવે તો નહીં બદલવા, અને π/, તો આ સાઈન ના રહે, cos થઈ. પછી આ 45, પછી ક્વોડ્રન્ટ જોવાનું, ચરણ 4π પ્લસ એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં તો બધા જ એટલે પોઝિટિવ. sin 45 ની વેલ્યુ 1/√. બે સ્ટેપ ગણવા માટે મેં તમને આટલું સમજાવ્યું, આટલું જરૂરી છે. જો તમે ખાલી આ કરો છો તો તમે ગોખો છો, તો તમને બદલી પૂછશે તો તમે ફસાઈ જશો. આ લાવવા માટે મેં આજે સમજાવ્યું 4 વસ્તુ, એ તમને ક્લિયર હોવી જોઈએ. કરવું એકવાર ડિલીટ મારી બધું જ વેરી ક્લિયર છે. હવે 10માં ક્યારેય થીટા માઇનસમાં નહોતો રહેતો. 10માં તો 5 જ થીટા હતા, 0, 30, 45, 60 અને 90. હવે તો આપણે માઇનસ ઇન્ફિનિટિવ થી લઈ, તો તમને એનો બી નિયમ યાદ રાખવો પડે. તો આખી લાઈફ યાદ રાખજો હું જે બોલું એ. કોસ અને સેક છે ને ઇવન ફંક્શન છે, યુગ્મ વિધેય. આ બધું લખવું પડે હું તમારા ચોપડામાં, બધું બુકમાં ના હોય. હું જે બોલું ને, મારો લેક્ચર પતી ગયા, 3 કલાકનો લેક્ચર મેથ્સનો. પરમ દિવસે ભાગી ગયા છો, મને બહુ ગુસ્સો ચડ્યો છે. મેં ચોખ્ખું કીધું ફિઝિક્સનું પેપર પતે, એક દાખલો મને બતાવવાનો, પછી નીચે ઉતરવા. જો આજથી એવી ભૂલ કરી છે તો 50 ને ધોઈ નાખીશ. હું 1.5 કલાક પછી ઉતરું, પછી જ રિયલ લેક્ચર ચાલુ થાય છે. તો મારું નોલેજ મેં શેર કર્યું, પીડીએફ મેં સેન્ડ કરી તમને. ડાઉનલોડ નહીં કરો તો ડેટા તમારી પાસે કેવી રીતે આવશે? એટલે હું 1.5 કલાકમાં જેટલા બી દાખલા ગણું, પછી જગ્યા ના હોય તો બહાર જવાનું, બેસવાનું, 1.5 કલાક કમ્પ્લીટ ગણવાનું. 1.5 કલાક થશે એનાથી ઓછા થશે જ નહીં. મને બતાવવાનું, પછી જ જવાનું. ખાલી આજનો લેક્ચર નહીં, રોજની વાત છે. મેથ્સનો લેક્ચર 3 કલાક સમજીને આવવાનું, એના વગર આવડે નહીં. જેથી થોડુંક ધ્યાન આપને, આગળ બેસવાનું ચાલુ કર. તો હવે જો કોસ અને સેક આપે ને તો એ ઇવન ફંક્શન છે, બાકી બધા ઓડ ફંક્શન છે. તો તમને ઇવન અને ઓડનો નિયમ તમે 8મા 9માં જ શીખવાડી દીધો છે. શું ખબર છે? જો અહીંયા જો આ શું લખ્યું મેં, એની ઉપર ઓડ લખ્યું કે ઇવન, તો આ માઇનસ જ આ. પણ આ જુઓ તો એની ઉપર મેં શું લખ્યું? તો એ પ્લસ. તો એનો મતલબ શું કે કોસ અને એમાં જ્યારે માઇનસ તો એ પ્લસ થઈ જાય, અને કોસ અને સેક સિવાય બાકીના જે એમાં માઇનસ રહે. આવું બધું 10માં ના આવે. અને આ બધા રૂલ તમે ક્યાં લેવા જશો? બધા રૂલ તમારે મારી લેંગ્વેજમાં લખવા પડે, પેપર વખતે રિવિઝન કરવું પડશે. આનું અત્યારે કોસ અને સેક છે, જુઓ તો કોસેક તો કેવું બાકીમાં આવ્યું ને, એટલે કેવું થયું? ઓડ અયુગ્મ. તો એ તો કેવું રહે? જો ઓડ પાવર હોય તો માઇનસ માઇનસ જ રહે, ઇવન હોય ને તો પ્લસ થાય. તો માઇનસ પેલા 12 મોકલો, માઇનસ રહેશે. જો કોસ અથવા આજે મેં -12 મોકલ્યું કે ના મોકલ્યું, પ્લસ થઈ. કેમ પ્લસ થઈ જાય? જેને રીઝન ના ખબર એ બી કહી દઉં. -1 જો માઇનસ 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 પ્લસ અને પ્લસ પ્લસ. એટલે જ્યારે યુગ્મ હોય ને, યુગ્મ ઇવન, તો એનું માઇનસ અલ્ટિમેટલી પ્લસ જ બની જાય. પણ જ્યારે એકી હોય ઓડ તો માઇનસ પ્લસ ના બને. જો આમાં માઇનસ કેટલી વાર છે?
જો બનાવો માઇનસ માઇનસ અને આ પ્લસ માઇનસ માઇનસ રહેશે જો. તો તમને યાદ હોવું જોઈએ. અચ્છા તમે છે ને એકદમ વ્યવસ્થિત વાંચજો, કેમ કે તમને ખબર છે કે નહીં મને નહીં ખબર કે મેં કીધું છે કે નહીં. તમે આજે સાઇન કોસ ટેન કોટ કોસેક સેક શીખ્યા છો ને એ ખાલી 6 મહિના માટે જ વાત છે. જેવું જાન્યુઆરી મહિનામાં ડિસેમ્બરની 15 તારીખથી 11માં બાજુ મૂકીને 12માના લેક્ચર આ 12 થઈ જશે. 12 સાઇન કોસ ટેન કોટ કોસેક સેક સાઇન ઇનવર્સ કોસ ઇનવર્સ ટેન ઇનવર્સ કોસ ઇનવર્સ કોસેક ઇનવર્સ સેક ઇનવર્સ બધા ઇનવર્સ થઈ જશે. એ વખતના રિયલ અલગ હશે, એને એ નિયમ લાગુ ના પડે, એમાં અલગ નિયમ છે. આ મેં સાદા માટે કીધું. એમાં એવો નિયમ છે કોસ ઇનવર્સ કોટ ઇનવર્સ અને સેક ઇનવર્સ. તો જ્યારે માઇનસ આવે ને તો પાઈમાંથી માઇનસ કરવાનું, એવું સમય આવે શીખવાડીશ. અને બાકીના 3માં માઇનસ આવે ને તો -12 મોકલવાનું. એટલે રૂલ તમારે અત્યારે સ્ટાર્ટિંગમાં 6 પૂરતા છે, પણ રિયલી મેથ્સ કેટલું છે? 12. 6 આવે ને 6 એમના ઇનવર્સ. ક્લિયર? એટલે હું તમને જોડે જોડે રૂલ્સ કહેતો જઈશ. 6 મહિના પછી જેવું 12મું ચાલુ કરીશ અને લેક્ચર લેવાના ચાલુ, પછી મારા દાખલામાં બધું મિક્સ આવશે. કોસ બી આવશે ને કોસ ઇનવર્સ બી આવશે. એક જ દાખલામાં બધું મિક્સ. તો મને કોસના નિયમ ખબર હોવા જોઈએ. જેમ મેં તમને કીધું કે કોસ અને સેક, એમ કોસ ઇનવર્સ નું શું એનું તો કીધું જ નહીં. હું હમણાં બોલ્યો, તમારું ધ્યાન હોય તો. કોસ ઇનવર્સ કોટ ઇનવર્સ અને એમાં જ્યારે પણ તો એને -12 મોકલીને આગળ શેમાંથી પાઈથી માઇનસ કરવું. એવું ડીપમાં કહીશ ત્યારે. આ તો ખાલી મેં નોલેજ માટે કીધું કે આ અધૂરું છે, પૂરું નથી. ક્લિયર? ચલો અત્યારે આમાં માઇનસ કેમ 12 મોકલ્યું? મેં લખ્યું છે કે બાકીના કોઈ પણ આવે તો એને ઓડમાં માઇનસ બચે, ઇવનમાં માઇનસ. ઇવન ફંક્શન કેટલા છે? કયા? કોસ અને સેક. ચલો આ -12 ગયું એટલે માઇનસ રહેશે. હવે 1410 જુઓ, એટલે જો 1410 જુઓ, જો 1410 દિવાલથી દેખાય છે તને? તો હું શું લખીશ બોલો? 1400 એમાંથી કેમ માઇનસ કરો છો? એ તો આમાં તો પ્લસ કરતા હતા. એમાં 720 ના 65 કરવાના હતા, એટલે મારે અને આમાં મારે વધારવાના નથી ભાઈ. 1440 માં ઘટાડું તો 1410 થાય. ચલો માઇનસના કોસેકના -30ના આ કેટલા પાઈ થાય? 8 પાઈ એટલે 180. 18 × 144. ચલો પાઈની તાકાત બાજુ વાળું ના બદલાય. આ છે જો હજી. પછી 30. હવે ક્યાં જોવાનું? ચરણ. શું ટેબલ? ચરણ જોવા જવાનું. ચરણ જોયા વગર ચરણ જોયા વગર એક પણ દાખલો આયુષ ના થાય. તો 8 બાય ક્યાં હોય ખબર છે? 4 બાય 6 બાય 8 બાય માઇનસ કોણમાં પોઝિટિવ છે. આ તો શું છે? તો કેવું આવશે? પહેલેથી માઇનસ છે અને બીજું કોનું માઇનસ આવ્યું? એટલે પ્લસ 3. અને કોસેક 30 ની વેલ્યુ ટેબલ આવડવું જોઈએ. 10 ના ટેબલ વગર ના થાય. અને હવે ઓલી સ્ટાઇલ નહીં મારવાની. હું 10માં સ્ટાઇલ મારતો હતો કે ટેબલ સપ્લિમેન્ટરીના છેલ્લા પેજ ઉપર. એ ભાઈ એ તો કોમર્સ લીધું હોય તો. સાયન્સમાં તો 1 સેકન્ડે ટેબલની જરૂર પડે, અને ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં જરૂર પડશે આગળ ચેક કરવામાં. અહીંયા ટેબલ થોડી હર સેકન્ડે દોરવા બેસતો. અહીંયા તો હર સેકન્ડે આવશે મેથ્સ ફિઝિક્સ કેમિસ્ટ્રી ત્રણેયમાં. તો હવે ટેબલ દોરીને બનાવવાની વાત નહીં કરવા. આખું ટેબલ મારી જેમ ગોખેલું હોવું જોઈએ. મેં તો ત્યાં ટાઈમમાં બી એડવાઇસ આપી જ હોય કે જો ટકા લાવવા હોય તો આખું ટેબલ. ટેબલ તો મેં તમને સમજણ પડે એટલે સમજાવ્યું હતું કે તમને ગોખવા વખતે ઇઝી પડે એટલે. બાકી તો ગોખેલું તો હોવું જ જોઈએ. ચલાવો દાખલો ફરી વાર. પાક્કું છે? ઓકે. ખાલી નોલેજ માટે કહું. 12માં 8 દાખલા બધા ફરી વાર આવશે બીજા ચેપ્ટરમાં. કયા ચેપ્ટરમાં? એમાં બધાની આગળ આવવું હશે. આ દાખલો એની આગળ આવે. પછી આ શું છે? કોસેક છે. આ બધા એટલે આ 12માં બી પાછું જરૂર તો પડશે જ બીજા ચેપ્ટરમાં.
ચલો અત્યારે હું ક્યાં પહોંચ્યો ભાઈ? અહીંયા ને. હવે આ જો રેડિયનમાં છે. હમણાં તો ઓલો 360 નો ઘડીઓ મોઢે કરીને એમાંથી હું મૂકતો હતો. આ રેડિયનમાં છે તો ઉપર ત્યાં તો સહેલું બે તમને રેડિયનમાં કરીને આપ્યું છે. તમારે આના ઘડિયામાં લાવવાનું 3 6 6 5 + 5/3 થઈ ગયું. જોયું 6 તરી 18 માં 1 પાઈ ઉમેરો. હવે સમજો કે અહીંયા 17 હોત એટલે તો બી હું 3 6 18 જ કરે. 3 6 18. એટલે તમારે જોવાનું કે આના ટેબલમાં આની આજુબાજુ વાળું કયું છે? 18 છે ને. 3 6 18 તો 6 થયા. 3 6 18 પણ મારે જોઈએ છે કેટલા એટલે મારે પ્લસ ઉમેરવું પડે. આઈની તાકાત તો 10 ના 5/3 ના ચરણ જોયા વગર 6 પાઈ પ્લસ 6 પાઈ ત્યાં જતું પહેલું છે. પહેલા ચરણમાં બધા જ તો આ 10 60 ની વેલ્યુ જેની ધ્યાન નથી હો બેટા પ્રોપર કહું એટલે ફાઇનલ. ભગત તને જ કહું છું બેટા સરપ્રાઈઝ ના થાય. 10 60 ની વેલ્યુ √3. જયવર્ધન સમજ ના પડે તો પૂછવાનું. બીજી વારની કોઈ ફી નથી. તમે જે 75,000 રૂપિયા ફી ભરી એક વાર માટે જ છે. બીજી વાર ત્રીજી વાર ચોથી વાર બધું ફ્રી છે. કોઈ બીજી વાર ફી માંગવા નથી. તમે જે ટોપિક જે સબ્જેક્ટમાં જ્યારે કહેશો ડિલીટ મારીને હું કે મારી ટીમમાંથી તરત કરશે. 2 દિવસ પછી કરશો તો મજા નહીં આવે. મને નહીં આવે તમને નહીં. હું તો ના પાડીશ જ નહીં 2 દિવસ પછી બી. એનો મતલબ એવો નહીં કે 2 દિવસ પછી હું ડિનાઈ કરીશ. 2 દિવસ પછી બી ના નહીં પાડું પણ તમને મજા જ નહીં આવે. ઘરે ગોથા ખાશો હોમવર્કમાં અને એને કનેક્ટેડ ટોપિક જે આવશે બધા ગોથા કરશો. એના કરતાં બેટર છે 2 વાર ડિલીટ કરી દઈશ 3 વાર શીખવાડી દઈશ. મને કોઈ પ્રોબ્લેમ નહીં. હું તો 2 દિવસ પછી બી ના નહીં પાડું. ફી એક જ વાર નહીં છે. બીજી વાર ત્રીજી વાર ચોથી વાર શીખવું ફ્રી. તો જેને સમજ ના પડે પૂછી લેવું. રિપીટ કરવું કેવી રીતે કર્યું મેં? 3 6 18 કર્યા અને 1 19. આપણે દાખલો બદલી નાખીએ એટલે તમને આઈડિયા આવી જાય. મને બી આઈડિયા આવી જાય. 17 પાઈ/3 જોઈએ આપણે શું જવાબમાં ફરક છે. 3 6 18 પાઈમાંથી 1 પાઈ જાય. પાઈની તાકાત તો 10 ના 6 પાઈ માઇનસ ચોથામાં તો cos અને માઇનસ ના 10 60 આ પ્લસ √3 હતું. આ માઇનસ આ બોય હતો આ ગર્લ થઈ ગયું. સમજ્યા? એક એક વસ્તુ ધ્યાનથી જોવાની આન્સર અલગ થઈ જશે. પાછું માઇનસ આવ્યું. હમણાં જ મેં ત્યાં લખ્યું હતું કે cos અને sec આવે તો માઇનસ 8 જઈને બાકીના 4 આવે તો એ -12 રહે. તો પહેલું કામ માઇનસ આ બની ગયું. ચલો માઇનસ ના સાઈડ ના 3 ચોક 3 ચોક 3 4 12 માંથી જો 3 4 12 પાઈ એમાંથી 1 પાઈ થાય તો 11. 13 હોત ને તો બી આ કરે જ. 13 હોત તો 13 તો અહીંયા પ્લસ કરે. ચલો પાઈની હવે 4 પાઈ માઇનસ ચોથામાં સાઈન એટલે સાઈન કેવું છે? તો કેટલા માઇનસ ભેગા થાય? સાઈન 60 એટલે Are you getting what I am doing? ચલો કોર્ટમાં શું કરીશું? ક્યાં જશે? તો હમણાં તો ના પાડતા હતા બાકી બધા બહાર જાય અને આ ડાયરેક્ટ કરી દો ને હવે. ચોખ્ખું 4 4 60 માઇનસ ના પાઈની તાકાત શું મૂકું? 4 પાઈ માઇનસ 4 કેટલા માઇનસ કરું? પ્લસ કોટ
એટલે યાદવ ડન પૂરું થઈ ગયું છે એક્સરસાઇઝ 3.2 ચલો અહીંયા જો 10મા ધોરણમાં દાખલા પણ 10મા ધોરણમાં ક્વોડ્રન્ટ ના હોય ચલો 10x બરાબર કેટલા છે એ ભૂલથી બી યુઝ ના કરતા પેપરમાં સ્કૂલમાં એ તો માર્ક્સ નહીં મળે ક્વોડ્રન્ટ પ્રમાણે જોવાનું કે આ માઇનસ જ રહેશે કે પ્લસ એ ભલે ને કંઈ બી આપે બાજુમાં લખીને આપ્યું છે શું આવી રીતે બી લખીને નહીં આપે આ પહેલો દાખલો છે ને એટલે આવું રીતે લખીને આપે સેકન્ડ ક્વોડ્રન્ટ તો આપણી કારીગરી શું કેવી રીતે લખીને આપશે જોઈ લેજો અહીંયા ધ્યાનથી જોજો જુઓ તો આ કયું ક્વોડ્રન્ટ છે પહેલું 0 થી 5/2 આવું કેમ કરે છે ભાઈ પંચાલ 90% લાવવા નહીં પાછળ અમને એક વ્યક્તિથી મલાવવાનો છે મારે ફ્રી હોઉં ને હું ત્યારે જયમી ખરું સ્ટાર્ટ જો 0 થી 5/2 ફર્સ્ટ ક્વોડ્રન્ટ 5/2 થી સેકન્ડ ક્વોડ્રન્ટ 5 થી થર્ડ ક્વોડ્રન્ટ 3/2 fourth quadrant 2/3 5/2 પહેલું છે 5/2 થી 3 બીજું છે 3/થી મોઢે હોવા જોઈએ તરત જોઈને ખબર પડવી છે કે કયું ચરણ છે અચ્છા ઊંધું તો બતાવ્યું હતું એ વખતે હમણાં ઊંધું બી આવશે કોઈ બધા થોડી આમ જ ફરફર કરે આમ કોકે મારે આમ જવું છે તો અહીંયા આવશે બધા જાઓ છો તમે અહીંયા આવશે અહીંયા આવશે અહીંયા આવશે ઊંધા ફરો છો આમ જાઓ છો સમજ્યા કે નહીં તો સ્કૂલમાં લખીને આપીએ સાંભળો સ્કૂલમાં -π/2 થી +π/2 -π/2 થી તો કયું ક્વોડ્રન્ટ થાય જુઓ બે કયા આ બધું મોઢે હોવું જોઈએ આમાં તમારે 4 વધારવાના કે આમાં 4 ઘટાડવાના બંને π/2 માં 4 ઉમેરો કરો પછી ઘટાડો 4 ઘટાડો એવી રીતે અહીંયા બી કરવા 4 વધારો વધારો ઘટાડો ઘટાડો આમાં 2 વધારો 3 આ બધું દોરવાનું જો હમણાં બધું લખવાનું છે બુકમાં પછી અહીંયા 2 વધારે આવે 2 અહીંયા બી 2 વધારે ઘટાડો બધા આધારે ચલો ખબર પડે અને જો જોવા જેવી વાત છે π/2 પ્લસમાં ક્યાં આવે છે માઇનસમાં જોવો જો આ રહ્યું 3π/2 પ્લસમાં ક્યાં આવે છે માઇનસમાં જોવો 2π પ્લસમાં ક્યાં આવે છે માઇનસમાં બી ત્યાં જ આવે છે આમાં એવું નથી y ઉપર જે ઉપર પ્લસમાં આવે છે ને અને નીચે માઇનસમાં આવે છે ને અને x ઉપર જુઓ જે જ્યાં પ્લસ છે ને જો +π -π +3π બીજું y ઉપર કેટલાનો ગેપ છે 4 x ઉપર કેવી રીતે ગેપ આવ્યો તો તમને યાદ છે કોઈ કહેશે કે y ઉપર 4 નો ગેપ ને 2 નો ગેપ કેવી રીતે આવ્યો તો સિમ્પલ ક્વેશ્ચન પૂછું છું મારું ભણેલું પાણી જતું રહેશે જો એટલો આન્સર ના આપી શકો તો આવું શું ગોખી નાખ્યું તમે મેં થોડી ગોખાવડી નાખ્યું હશે પહેલી વાર તમે બતાવ્યું હશે ને કે 4 નો ગેપ ક્યાંથી લાવે તો પાછલા લેક્ચરમાં હું ગોખેલું બોલવા મળ્યો કે y ઉપર 4 નો ગેપ બાયોલોજીના લેક્ચરમાં થોડી એવું બોલી ગયો વાયને ફળદી કે દોરી કે જો આ 4 નો ગેપ લઈ લેવાનો તો તમારે બધા મને પકડ્યો ના હોત કે સર એવો કેવો 4 નો ગેપ લઈ લ્યો 100% પકડ્યો જોઈએ ને તમે 0 થી ભાઈ 90 થી ભાઈ જો તમે ચાલુ કર્યું તો ભાઈ બધાનું મારા પરથી ગોઠવ્યું એટલે જવાબ સાચો છે તમે 90 ઘરે ઉમેરતા જજો અને આ બનાવતા જજો અને બનીને પછી થોડું કામ રાખીને કે જોશો તો તમને દેખાઈ આવશે કે આમાં 4 નો ગેપ છે ને આમાં જો ચેક કરાવું જેને સુજલની વાતમાં ટપ્પો ના પડ્યો આ 0 થી જો π/2 90 થી 180 થી 270 થી 360 માં બીજા 90 450 એટલે 5/2 π/2 એટલે 90 π/2 એટલે 90
90 ને 5 વડે મોડું એટલે તો જો પછી મેં જોઈ લીધું કે પહેલા π/2 હતું, હવે તો એનો મતલબ કે કેટલાનો ગેપ છે? એટલે મેં 4 લીધું. અહીંયા મેં 2 લીધું. જો સ્ટાર્ટ કરું ત્યારે 0 હતું, ફરીને આવું એટલે 360 એટલે તો મને ખબર પડી કે હું એકવાર ફરીને આવ્યો ને 2 નો ગેપ હતો એટલે મેં આમાં 2 ગેપ લીધો. દિલને શીખવાડી લાવજો હો ને ટપકો નહીં પડે આવતા લેક્ચરમાં. સમજ્યા તમે મારી વાતો? હા, આપણે તો રિવર્સમાં જતા હતા તો મેં એવું કીધું તમને કે આ લોકો માઇનસ પ્લસ આપે ને એ આપણા ભરોસે નહીં, ત્યાં ક્વોડ્રન્ટ જોવો. અત્યારે શું લખ્યું છે અને મેં તમને એમ બી કીધું કે આવું સેકન્ડ ક્વોડ્રન્ટ કેવી રીતે લખીને આપશે? π/2 π/2 થી 3π/2 જો બતાવો બતાવું જો તમને જો π/2 આ રહ્યું. સોરી ભાઈ આવે ને સર તમારી મારી ભૂલ થી ભાઈ. 3/2 તો ચોથું ચોથું થઈ જાય, 2 ભેગા થઈ જાય, 5/2 થી થાય. પછી પાઈ થી 3π/2 ચાલુ રાખો, છેલ્લું બોલી દો 3π/2 વિજ્ઞાન ચાલુ છે. જો હવે હું જે બોલું એ ધ્યાનથી સાંભળજો. એક નોર્મલ દાખલા છે, આ બધા નોર્મલ છે. આ દાખલામાં હમણાં π/2 લગાડી દઉં ને તો એક્સ્ટ્રા ઓર્ડિનરી દાખલો થઈ જાય અને એ કન્ફર્મ આવશે. પહેલી એક્ઝામ, બીજી એક્ઝામ ને એન્યુઅલ એક્ઝામમાં 4 માર્ક કરવા. જેને ધ્યાન ના આપ્યું હોય ફરી વાર. આ નોર્મલ દાખલા છે. 10મા સિવાય એક વસ્તુ હું આગળ નહીં કરું. 10મા ધોરણથી જ આનો જવાબ લાવી દઈશ 5 જ મિનિટમાં. પણ આ બધા દાખલાની બહાર નીચે હું જોઉં તો સખત એક્સ્ટ્રા ઓર્ડિનરી દાખલા થઈ જાય. અને મેં ગયા લેક્ચરમાં ત્યાં કહી ગયો હતો કે કન્ફર્મ પૂછે એક દાખલો કેટલા માર્ક? 4 માર્કથી ઓછું ના પૂછે. તમને ખબર છે 4 માર્કરના બધા સબ્જેક્ટમાં ચેપ્ટર નક્કી છે. તમારી સ્કૂલમાં જે પેપર આવશે ને એની વાત કરું છું. ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં, મેથ્સમાં, બાયોલોજીમાં 4 માર્કના ચેપ્ટર નક્કી છે. ત્રીજું ચેપ્ટર 4 માર્કમાં આવશે. 4 માર્કર 3 પૂછાવાના તમારે. કેટલા? તો તમને ખબર હોય છે કે કયા? અત્યારે મેં પહેલું ચેપ્ટર ચાલુ કર્યું એનું ત્રીજા ચેપ્ટરમાંથી એક દાખલો કમ્પલસરી. ત્રીજા ચેપ્ટરના ટોટલ માર્ક કેટલા છે? અને જનરલ ઓપ્શન ગણો તો 12-15 થઈ જાય.